કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલ કથિત નિવેદનને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મામલે સુરત ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા હેમાલીબેન ભુખાવાલાએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને ગુજરાતીઓના અપમાન બદલ માફીની માંગ કરી. હેમાલી ભુખાવાલાએ જણાવ્યું કે મૂર્ખ અને અભણ જેવા શબ્દોનો પ્રયોગ કરવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. આજે આખા વિશ્વમાં ગુજરાતીઓ પોતાની મહેનતથી ડંકો વગાડી રહ્યા છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોની આ ધરતી છે, ત્યારે કોંગ્રેસને વારંવાર ગુજરાતીઓનું અપમાન કરે છે. તેમને ગુજરાતીઓ સામે વાંધો શું છે? તેમણે વધુમાં ઉમેર્યું, કોંગ્રેસની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. આજે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ પાયાવિહોણા નિવેદનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની અને અન્ય રાજ્યોની ચૂંટણી વચ્ચે કોંગ્રેસની આવી ભાષા પર પ્રહાર કરતા કહ્યું કે એવી લાગી રહ્યું છે કે કોંગ્રેસ પોતાની હાર અત્યારથી સ્વીકારી લીધી છે. ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રે વિશ્વમાં ઓળખ ધરાવતા ગુજરાતીઓનું અપમાન ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે. ભાજપના કાર્યકર્તાઓએ આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને મલ્લિકાર્જુન ખડગે જાહેરમાં માફી માંગવી જોઈએ તેવી માંગ કરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. ગુજરાતીઓને માટે જે નિવેદન કરવામાં આવ્યું છે એ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, અપમાનજનક અને નિંદનીય છે. એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ નિવેદન ગુજરાતની જનતાને, એમના આત્મસન્માનને ઠેસ પહોંચાડનારું છે. અને એટલું જ નહીં, પણ સાથે સાથે આ દેશની એકતા અને અખંડિતતા પર પણ પ્રહાર કરે છે. ગાંધીનું આ ગુજરાત અને સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષના અમૂલ્ય યોગદાન તરફ પડેલું આ ગુજરાત પર જ્યારે ખડગેજીનું આ નિવેદન નહીં, ભારતીય જનતા પક્ષ એને સખત શબ્દોમાં વખોડે.